हेलो फ्रेंड्स, वेलकम टू माय चेनल। હું રાઠોડ પાયલ આજે તમને જે ભારતમાં જે નાણાંના પુરવઠાના જે અંગભૂત ઘટકો છે એનું બદલાતું જતું સાપેક્ષ મહત્વ સમજાવીશ। એટલે કે સમસ્યાઓ દરેકના જીવનમાં આવે છે, એને કોણ કેવી રીતે સુલઝાવે છે એના પરથી એમના જીવનની આકૃતિ તૈયાર થાય છે। એટલે કે પ્રોબ્લેમ્સ છે, જે સમસ્યાઓ છે એ બધા વ્યક્તિ છે, બધા પર્સનની લાઈફમાં આવતી હોય છે, પરંતુ તેને કઈ રીતે ફેસ કરીએ છીએ, કઈ રીતે સોલ્વ કરીએ છીએ એ વધારે ઇમ્પોર્ટન્ટ હોય છે। આપણે પ્રીવિયસ લેક્ચરમાં જોયું હતું કે ભારતના જે નાણાંમાં જે પુરવઠાના જે અંગભૂત ઘટકો છે M1, M2, M3 અને M4 એ 4 નિર્ણાયક ઘટકો છે કે એના આધારથી આપણે શું કરી શકીએ છીએ કે નાણાંનો જે પુરવઠો છે એને નક્કી કરી શકીએ છીએ। આપણે પ્રથમ દ્રષ્ટિકોણ છે, માત્ર દ્રષ્ટિકોણમાં શું જોયું હતું તો કે એટલે કે M1 નું છે એ સાપેક્ષ મહત્વ સવિશેષ હતું। એટલે કે આપણા જે દેશ છે એમાં M1 નું શું હતું વધારે, એટલે કે એમાં રોકડનો વધારે સમાવેશ થતો હતો, જેમાં શાખી નાણાંનો સમાવેશ થાય છે। કેમાં તો કે M2માં એનું સોદાઓની જે પતાવટમાં સાપેક્ષ મહત્વ ખૂબ ઓછું હતું। એટલે કે આપણે રોકડ નાણાંનો છે વધારે ઉપયોગ કરતા હતા, પરંતુ જેમ જેમ બેન્કિંગ ક્ષેત્રે વિકાસ થવા લાગ્યો તેમ તેમ સોદાઓની પતાવટ માટે શું તો કે રોકડ નાણાંની જગ્યાએ બેંક શાખી નાણાંનો ઠીક એવો થોડો ઉપયોગ થવા લાગ્યો। તેથી M1ના સાપેક્ષ મહત્વમાં શું થયું, થોડો ઘટાડો થયો અને M2ના સાપેક્ષ મહત્વમાં થોડોક વધારો થાય છે। અલબત્ત અત્યારે એ વસ્તુ નોંધ લેવી ખૂબ જ જરૂરી છે કે કોઈ પણ આપણા દેશ છે એમાં નાણાંના પુરવઠાના ઘટકોના જે સાપેક્ષ મહત્વમાં આજ સુધી જે પરિવર્તન આવ્યું છે ને એ વિકસિત દેશો છે, એટલે કે જે આપણો દેશ તો વિકાસશીલ છે કે હજી વિકાસ તરફ ચાલી રહ્યો છે, જ્યારે એની પાસે બધી મશીનરીને ટોટલ શું છે તો કે વિકસિત છે, એટલે કે ડેવલપ્ડ કન્ટ્રી છે, તો એની તુલનાએ તો આપણે થોડું અલ્પ કહી શકાય, એટલે ખૂબ જ અલ્પ, એટલે કે એની કરતાં તો બહુ પાછળ છીએ, કારણ કે આપણા દેશમાં M1ની તુલનાએ M2ના સાપેક્ષ મહત્વમાં વધારો થયા પછી પણ આજે M1 દ્વારા એટલે કે રોકડ દ્વારા વધારે કોઈ પણ ટ્રાન્ઝેક્શન થાય છે અથવા તો સોદાઓ જે છે એની પટાવટ થાય છે। એટલે કે 70% જેટલું તો આપણે M1નો યુઝ કરીએ છીએ। એટલે કે જો M1નું છે એટલે કે 70% કઈ રીતે કરીએ, કારણ કે વધારે ને વધારે આપણે રોકડ એટલે કે રોકડમાં બધા વધારે વ્યવહારો થાય છે, જ્યારે M2 છે એના દ્વારા તો છે 30% જ ખાલી થાય છે ટ્રાન્ઝેક્શન। તેની સામે વિકસિત દેશો છે એમાં M2 અને M3 દ્વારા વગેરે દ્વારા સોદાઓની પતાવટનું પ્રમાણ કેટલું છે, લગભગ 80% જેટલું છે। એટલે કે 80% એ શું કરે છે તો કે શાખી નાણાંનો યુઝ કરે છે, જ્યારે M1 દ્વારા તો ખાલી 20% જેટલું જ થાય છે। પછી હતું કે વિકસિત દેશો છે એમાં M1 કરતાં M2 અને 3 કેમ વધારે એનું મહત્વ છે, તો કે એના બે રીઝન છે કે વિકસિત દેશોમાં શું છે તો કે બેન્કિંગ ક્ષેત્રનો પૂર્ણ વિકાસ થયેલો છે। એટલે કે જે બેન્કિંગ ક્ષેત્ર છે એટલે કે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન, એટલે કે બધા શું કરે છે, ક્રેડિટ વધારે પ્રેફર કરે છે, તેથી M1ને એટલે રોકડ નાણાંને બદલે M2 દ્વારા એટલે કે જે શાખી નાણાં દ્વારા મહદઅંશે સોદાઓની પતાવટ કરવામાં આવે છે। એટલે શું કરે છે તો કે વધારે ને વધારે શેનો યુઝ કરે છે તો કે શાખી નાણું એટલે કે ક્રેડિટ મનીનો યુઝ વધારે કરે છે। સેકન્ડ વન શું છે તો કે વિકસિત દેશોમાં બીજું શું છે તો જે કાળા નાણાંનો છે ઉપયોગ ઓછા પ્રમાણમાં થતો હોય છે, કે તેથી રોકડ નાણાં છે એની વધારે જરૂર પડતી નથી, જ્યારે કાળું નાણું છે એમાં તો આપણે ઇન્ફોર્મ કે ક્રેડિટ તો આપી ના શકીએ, એટલે કે જે શાખી નાણું છે એમાં ના ચાલે, કારણ કે રોકડમાં જ તે વ્યવહાર કરવા પડે, કારણ કે જો એ એમાં કરશે તો એનું જે બ્લેક મની છે બતાશે। તેથી M1ને બદલે M2 દ્વારા એટલે કે શાખી નાણાં દ્વારા જ મહદઅંશે એ સોદાઓની જે પતાવટ થતી હોય છે,
કે આમ ઉપરોક્ત બંને વિકસિત દેશોમાં M1 કરતાં M2 અને M3નું વિશેષ મહત્વ એટલે કે વધારે મહત્વ રહેલું છે. જ્યારે આપણા દેશમાં છે M2નું સાપેક્ષ મહત્વ વધ્યા પછી પણ આજે M2 કરતાં M1નું મહત્વ વધારે કેમ રહેલું છે? તો એના બે રીઝન છે. આપણા દેશમાં છે જે વિકસિત દેશો છે યુએસએ પછી યુકે પછી ચીન એટલે કે ચાઇના જાપાન એ બધા છે એની દેશો છે એમાં જેવું બેન્કિંગ ક્ષેત્રનો વિકાસ થયો છે ને એટલો આપણે થયો નથી. એટલે કે જે આપણા દેશમાં વિકસિત દેશોની માફક બેન્કિંગ ક્ષેત્રનો પૂર્ણ વિકાસ થયો નથી. તેથી જે કોઈ પણ ટ્રાન્ઝેક્શન અથવા તો સોદાઓની જે પતાવટ છે એમાં M2 ને બદલે M1નો એટલે કે રોકડ નાણાંનો વિશેષ ઉપયોગ કરવામાં આવે છે. એટલે કે બેન્કિંગ ક્ષેત્રમાં પૂર્ણ વિકાસ નથી થયો. સેકન્ડ રીઝન શું છે? તો કે આપણા દેશમાં જે સોદાઓની પતાવટમાં 2 નંબરના એટલે કે બ્લેક મની એટલે કે કાળા નાણાંનો વધારે ઉપયોગ થાય છે અને જે બ્લેક મની હોય છે એ આપણે રોકડમાં જ ચૂકવવું પડે છે. તેથી M2 ને બદલે M1 દ્વારા એટલે કે રોકડ નાણાં દ્વારા જ મહદઅંશે જે ટ્રાન્ઝેક્શન અથવા જે સોદાઓની જે પતાવટ થાય છે. એટલે કે બે રીઝન ક્યાં છે? તો કે બેન્કિંગ ક્ષેત્રનો પૂર્ણ વિકાસ નથી થયો એટલે બધા લોકો રોકડ નાણાંનો ઉપયોગ કરે છે એટલે કે શાખી નાણાંનો ઓછો ઉપયોગ કરે છે. બીજો રીઝન એ થઈ શકે કે બ્લેક મની વધારે છે એટલે કે બ્લેક મનીનો ઉપયોગ વધારે થાય છે. એટલે કે બ્લેક મની છે આપણે કેશમાં એટલે કે રોકડમાં ચૂકવવું પડે. હવે ઉપરોક્ત આ બંને કારણોસર આપણા દેશમાં M2નો શું તો કે ઉપયોગ થોડોક વધારો થયા પછી પણ આપણે M1 કરતાં M2નું મહત્વ વધારે આપેલું નથી. તેથી આપણે એમ કહી શકીએ કે જો વિકસિત દેશોની માફક આપણે જો આપણા દેશમાં M1 ને બદલે M2ના સાપેક્ષ મહત્વમાં વધારો કરવો હોય ને તો એટલે કે M2ના ઉપયોગમાં સારો એવો વધારો કરવો હોય તો આપણે એક બાજુ તો પહેલાં બેન્કિંગ ક્ષેત્ર છે એને ઝડપી કરવો પડશે. એટલે કે જે ઓનલાઈન બેન્કિંગ છે જે બેન્કિંગ છે એમાં વધારે ને વધારે ઇન્વેસ્ટમેન્ટ કરે, કોઈ પણ ટ્રાન્ઝેક્શન છે એના થ્રુ કરે, વધારે ને વધારે કરે એટલે કે બેન્કિંગ ક્ષેત્રનો ઝડપી વિકાસ કરવો જોઈએ. અને બીજી બાજુએ જે બ્લેક મની છે એનો ઓછો ઉપયોગ કરતા થાય તે માટે શું થશે કે જે કાળા નાણાં દ્વારા સોદાઓની જે પતાવટ થઈ રહી છે તેના ઉપર સખ્ત નિયંત્રણ લાદવું જોઈએ. એટલે કે ગવર્મેન્ટ છે એને વિચારવું જોઈએ કે કંટ્રોલ કે ના એટલે કે બ્લેક મની પર કંટ્રોલ કઈ રીતે લાવશે કે જે કોઈ પણ ટ્રાન્ઝેક્શન છે એ મેક્ઝિમમ કોના થ્રુ થાય તો કે શાખી નાણાં એટલે કે બેન્કિંગ ક્ષેત્ર થ્રુ થાય અથવા તો ઓનલાઈન પ્લેટફોર્મ થ્રુ થાય. એટલે વધારે ને વધારે શું થશે તો કે M2 છે એનો આપણે વધારે ઉપયોગ કરીશું કમ્પેર ટુ M1. સેકન્ડ એટલે કે દ્વિતીય દ્રષ્ટિકોણ પ્રમાણે છે કે હવે નાણાકીય નીતિના અમલમાં દ્રષ્ટિકોણથી જોઈએ ને તો આપણા દેશમાં M1 કરતાં M3નું સાપેક્ષ મહત્વ વિશેષ વધતું જાય છે. એટલે કે M2 એટલે કે આ વિચારધારાના પ્રણેતા કોણ હતા? તો કે જે શિકાગો વિદ્યાલયના પ્રોફેસર મિલ્ટન ફ્રીડમેન છે એણે શું કહ્યું હતું? તો કે જે રિઝર્વ બેંક છે આપણે એટલે કે રિઝર્વ બેંકના જે નાણાંના જે પુરવઠો છે એ નક્કી કરનારા પરસ્પર આધારિત કે જે 4 ઘટકો છે એના એણે શું કર્યા હતા? તો કે એનો આંકડા છે પ્રકાશિત કરે છે અને તેમાં M3 ઘટક એટલે કે તેને માટે સૌથી વધુ મહત્વનું છે. એટલે કે આપણે છે M3ના વધારે ને વધારે શું યુઝ થઈ છે એવું એમણે કીધેલું હતું. કોણે? તો કે પ્રોફેસર મિલ્ટન. એ ક્યાંના છે? તો કે શિકાગો વિશ્વવિદ્યાલયના. આ કારણ કે એટલે કે શિકાગો ક્યાં આવેલું છે? તો કે ન્યુયોર્કમાં આવેલું છે કે જે યુએસ એટલે કે યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકા એટલે કે અમેરિકાની જે શિકાગો વિશ્વવિદ્યાલય છે એમણે શું કીધું હતું કે જે આ 4 ઘટકો છે એમાં જે RBIનો જે નાણાંનો પુરવઠો છે એના M3 છે વધારે મહત્વનું છે. કારણ કે M3 M1 કરતાં નાણાંના પુરવઠાના ખ્યાલને વધુ વ્યાપક રીતે રજૂ કરે છે. તેથી નાણાકીય નીતિના એક ભાગરૂપે M3ને આધારે શાખ નિયંત્રણનું કાર્ય હાથ ધરવામાં આવે તો વધારે અસરકારક પુરવાર થઈ શકે છે. એટલે કે M3 M1 કરતાં કેનું યુઝ કરવાનું કીધું છે? તો કે M3 છે એ વધારે યુઝફુલ થશે કે એના થ્રુ શું કરી શકીએ છીએ આપણે? તો કોઈ પણ શાખ નિયંત્રણને વધારે
એનામાં પ્રેફરન્સ આપેલું છે કે તેથી આજકાલ આપણી રિઝર્વ બેંક છે, એટલે કે રિઝર્વ બેંક છે, એટલે કે જે આરબીઆઈ છે, રિઝર્વ બેંક છે, રિઝર્વ બેંક એમના અત્યારે એનું હેડક્વાર્ટર ક્યાં છે, તો કે મુંબઈ આવેલું છે. એ તો એનું એસ્ટાબ્લિશ ક્યારે, એટલે કે એની સ્થાપના ક્યારે થઈ હતી, એટલે કે 1935, એટલે કે 85 વર્ષ પહેલા. અને એના ગવર્નર હાલના કોણ છે, તો કે શક્તિકાંત દાસ. કે રિઝર્વ બેંક છે નાણાકીય નીતિના અસરકારક અમલ માટે કેનો યુઝ કરે છે, કે આજકાલથી M3ના નાણાંના પુરવઠાને વિશેષ પ્રાધાન્ય આપવા લાગી છે. એટલે કે જે નાણાંના પુરવઠાના M3 ઘટકની જે વિશિષ્ટતા એ છે કે જો રિઝર્વ બેંકને એવું માલુમ પડે કે M3 છે એમાં વૃદ્ધિ થઈ રહી છે કે ઘટાડો થઈ રહ્યો છે, તો તેના આધારે શું કરશે, તો કે નાણાંના પુરવઠાને પરિવર્તનોની સામાન્ય ભાવ સપાટી પર, એટલે કે જે ચેન્જીસ આવશે અને જે સામાન્ય ભાવ સપાટી ઉપર કે કોઈ પણ રાષ્ટ્રીયની આવક પર અને લોકોની માંગની જે આવક પર સાપેક્ષતા પર કેવી અસર થઈ રહી છે તેનો અંદાજ કાઢી શકે છે. એટલે કે એને ખબર પડી જશે કે જે નાણાંનો પુરવઠો છે એની સામાન્ય ભાવ સપાટી કેટલી છે, એટલે કે એની વેલ્યુ ખબર પડી જશે. તો રાષ્ટ્રીય આવક ઉપર કેવી અસર થાય છે, કે લોકોની માંગ છે, માંગની જે આવક પર કેવી અસર થાય છે ને તેનો અંદાજ ઇઝીલી કાઢી શકશે. અને તે સંદર્ભમાં નાણાકીય નીતિના અમલના એક ભાગરૂપે શાખા નીતિમાં કેવા ફેરફારો કરવાની જરૂર છે તે પણ જાણી શકાશે. એટલે કે જે M2માં પણ ચેન્જીસ સાથે કરી શકશું, પરંતુ M3 છે એનો શું છે, તો કે M2 કરતાં વધારે બ્રોડ છે. કારણ કે એ શું કરે છે, તો કે નિયંત્રણનું શાખ જે નિયંત્રણ છે એને પણ શું કરે છે, કે વધારે ઇમ્પોર્ટન્સ આપે છે. એટલે કે શાખી બધા વ્યવહારો, એટલે કે ઉધાર વ્યવહારો, એટલે કે જે બેંકનો એનો યુઝ કરીએ છીએ તો કરવો જ જોઈએ, પણ એની સાથે સાથે જે ગવર્મેન્ટ છે એને ધ્યાન પણ રાખવું જોઈએ કે જે નીતિ નિયમો બનાવે છે અથવા તો જે કાંઈ બી ફ્રોડ થાય છે અથવા તો જે બ્લેક મની છે એને કંટ્રોલ પણ રાખવું જરૂરી છે. પછી તો કે આથી તેનો અંદાજ કાઢી શકે છે. અને તે સંદર્ભમાં જે નાણાકીય નીતિના જે અમલના એક ભાગરૂપે શાખ નીતિ છે એમાં કેવા ફેરફારો કરવાની જરૂર છે તેમાં પણ જાણી શકીએ છીએ. આથી રિઝર્વ બેંક છે M1 કરતાં M3ને સાપેક્ષ રીતે વધારે થોડુંક મહત્વ આપી રહી છે. અલબત્ત વિકસિત દેશો છે એમાં M3માં રહેલા M1 અને M2 સિવાયના ઘટકોને માપવા, અંદાજવા અને જાણવા માટે શેનો યુઝ કરે છે, તો કે એ તો ઇન્ફોર્મેશન ટેકનોલોજી છે એ કામ કરી રહી છે. કે તે દિશામાં હજી આપણે પગલી માંડી રહ્યા છીએ. એટલે કે એના પાછળ હજી તો એ તો એમની સિસ્ટમ કામ કરી રહી છે, પણ આપણે છે પેલા એમ છે, એટલે કે કરન્સી છે, એટલે કે બ્લેક મનીને પણ આપણે કંટ્રોલમાં નથી કરી શકતા. બેન્કિંગ ક્ષેત્ર પણ આપણું થોડું નીચું છે, એટલે કે એમાં એટલું બધું ડેવલપમેન્ટ થયું, એટલે કે આપણે તો હજી એમાં સ્ટાર્ટિંગ કરી રહ્યા છીએ. તેથી જો આપણી રિઝર્વ બેંક છે એ નાણાંના પુરવઠાનું સાચું પ્રમાણ જાણવું હોય અને તેનું નિયમન કરનાર નાણાકીય નીતિને ખૂબ જ અસરકારક બનાવવી હોય તો વિકસિત દેશોની માફક આપણે M3માં M1 અને M2 સિવાયના ઘટકોને માપવા, એને અંદાજવા અને જાણવા માટે વિકસિત દેશોએ જે અપનાવેલી જે ઇન્ફોર્મેશન ટેકનોલોજી છે કે એના થ્રુ ઇઝીલી એ જાણી શકે છે, તો એ સ્વીકારવી જોઈએ. એટલે કે જે આપણી રિઝર્વ બેંક છે એને આપણું નાણાંનું પુરવઠો, એટલે કે આપણી પાસે કેટલી સપ્લાય છે એનું સાચું પ્રમાણ જાણવું હશે, અથવા તો એને નિયમ કરનાર જે, એટલે કે જે એના આધારે શું કરે છે, તો કે જે નાણાકીય નીતિ છે એ બનાવે છે કે નાણું છે એનું મેનેજમેન્ટ કઈ રીતે કરીશું. એટલે કે આપણને પુરવઠો ખબર પડી જશે. તો કે નાણાકીય નીતિ છે એને વધારે, એટલે કે અસરકારક બનાવી, આપણે જો એને અસરકારક બનાવવી હોય તો શું કરવું પડશે, તો કે વિકસિત દેશો છે જે M3માં M1 અને 2 સિવાયના પણ ઘટકોને માપવા, એનો અંદાજ લાવવો, એને જાણવા માટે શું કરશે, તો કે જે વિકસિત દેશો અપનાવી રહેલા છે ઇન્ફોર્મેશન ટેકનોલોજી તેવી જ આપણે સિસ્ટમને સ્વીકારવી જોઈએ. તે જ M3ના સાચા પ્રમાણને જાણવા માટેનો અંતિમ અને ઉત્તમ સિસ્ટમ, એટલે કે ઉત્તમ યુઝ અથવા તો ઉપાય છે. વળી ચક્રવર્તી કમિટીએ પણ નાણાકીય લક્ષ્યાંકોને નક્કી કરવા માટે કોઈ વિશેષ કારણ રજૂ કર્યા વિના M3નો ઉપયોગ કરવા પણ ભલામણ કરી છે.
કે એટલે ચક્રવર્તી કમિટી છે એ 1982માં થઈ છે. એને કોણે કરી છે તો કે ચક્રવર્તી છે એમણે જ કરી છે. કે એ છે એ હતા તો કે એ આપણે ઇન્ડિયા છે એના ઇકોનોમિસ્ટ હતા. એ શું કરે છે તો કે એ ભારતનું જે નાણાકીય છે એની નીતિ બનાવે છે, એટલે કે મોનિટરી પોલિસી એ ક્રિએટ કરે છે ચક્રવર્તી કમિટી. એણે શું કીધું છે કે જે આપણે નાણાકીય લક્ષ્યાંકો છે એને નક્કી કરવા માટે કોઈ કારણ વિના, એટલે કે કોઈ વિશેષ કારણ રજૂ પણ નથી કર્યું, પણ ડિરેક્ટલી શું કીધું છે કે M3નો ઉપયોગ કરવો એ વધારે સારું છે. તે પણ એક હકીકત સ્પષ્ટ કરે છે કે નાણાંના પુરવઠાના M1 ઘટક કરતાં M3 ઘટકનું હવે સાપેક્ષ મહત્વ વધવા પામ્યું છે. કે તેથી M3ના ચોક્કસ અંદાજો કાઢવાની ટેકનિક આપણે વિકસાવવાનું અનિવાર્ય બની રહે. એટલે કે આપણને પહેલા શું તો કે અંદાજ આવી જશે તો પછી આપણે શું કરી શકીએ તો કે જે ટેકનોલોજી છે એ વિકસાવવી અનિવાર્ય, એટલે કે જરૂરી, એટલે કે ફરજિયાત હોય છે. આમ ભારતમાં આઝાદી પછી છે ને નાણાંના જે પુરવઠાના જે અંગભૂત ઘટકોમાં સાપેક્ષ મહત્વમાં ઉપર પ્રમાણે જે પરિવર્તનો આવેલા છે. હવે એન્ડિંગ છે કે પ્રસ્તુત પ્રકરણમાં આપણે નાણાંનો અર્થ, એટલે કે નાણાંનો અર્થ જોયો, પછી નાણાંના મુખ્ય અને આનુષંગિક કાર્યો, એટલે કે પૂરક કાર્યો, ભારતમાં નાણાંના પુરવઠાના અંગભૂત ઘટકો અને તેમાં બદલાતા જતા સાપેક્ષ મહત્વની વિગતવાર ચર્ચા કરી. આ સમગ્ર ચર્ચાનો એ સાર એક જ છે કે નાણું અર્થતંત્રમાં જે વિવિધ કાર્યો બજાવી રહ્યું છે તે એટલા બધા અગત્યના છે કે તે કાર્યોની ગેરહાજરીમાં માનવજાતિના અસ્તિત્વને ટકાવી રાખવી પણ શું કલ્પના થઈ શકતી નહોતી. કહો કે આધુનિક યુગની સમગ્ર આર્થિક વ્યવસ્થાની આધારશિલા છે એ નાણાંના કાર્યો પર જ છે. એટલે કે નાણું છે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે એ શું કરે છે કે બધા જ કાર્યો છે એને ઇઝીલી આપણે કરી શકીએ છીએ. કે જો નાણું ના હોય તો માનવજાતિ છે એની અસ્તિત્વની જે કલ્પના કરવી એ પણ મુશ્કેલી છે. તે માટે આધુનિક યુગ છે એની આર્થિક વ્યવસ્થા છે, એટલે કે જે નાણાંનું, એટલે કે મનીનું મેનેજમેન્ટ કરે છે એની આધારશિલા કોના પર છે તો કે જે નાણાંના જે કાર્યો પર જ છે. આધુનિક યુગમાં નાણું જે વિવિધ કાર્યો કરે છે એકબીજાથી સ્વતંત્ર નથી, પરંતુ પરસ્પરના એક પૂરક અને સહાયક છે, એટલે કે કાર્યો કરે છે એકબીજા સાથે કનેક્ટેડ છે. જેમ કે નાણું છે એ વિનિમયના માધ્યમ તરીકે અને માપક સાધન તરીકે જે કાર્યો કરે છે, તે બંને કાર્યો વચ્ચે એટલો બધો ગાઢ સંબંધ છે કે એક કાર્ય ક્યાં પૂરું થાય છે અને બીજું કાર્ય ક્યાંથી શરૂ થાય છે ને તે શોધી કાઢવાનું કાર્ય અતિ મુશ્કેલ બની જાય છે. કારણ કે વિનિમયના માટેની વસ્તુઓની એટલે કે ફોર એન એક્ઝામ્પલ અહીંયા શું આપેલું છે એક્ઝામ્પલ તો કે નાણું છે વિનિમયના માધ્યમ તરીકે, એટલે કે કોઈ પણ વસ્તુની આપણે આપલે ક્યારે કરીશું કે જ્યારે આપણે કોઈ પણ વેલ્યુ છે એની નક્કી હશે, એટલે કે વેલ્યુ છે કોઈ પણ વસ્તુ અથવા તો કોઈ પણ પ્રોડક્ટ આપણી છે એની વેલ્યુ નક્કી હશે તો એ કોના દ્વારા થશે તો કે નાણાં દ્વારા થશે. એટલે કે આ વસ્તુ છે એ ક્યારે એનું એક કાર્ય ક્યારે પૂરું થશે અને બીજું કાર્ય ક્યારે શરૂ થશે એ શોધી કાઢવું અતિ મુશ્કેલ બની રહ્યું છે. પહેલા આપણે શું જોયું હતું કે એકમલક્ષી અર્થશાસ્ત્ર અને સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર, કે જે અભ્યાસમાં અર્થતંત્રના ખાલી એકમોનો અભ્યાસ થાય છે તેને એકમલક્ષી, જ્યારે સમગ્ર ક્ષેત્રનો અભ્યાસ થાય છે તેને સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર કહેવાય છે. એના એક્ઝામ્પલ છે કે માંગ કોના દ્વારા થાય છે, તો કે ગ્રાહક છે એ વિશ્લેષણ કરશે કે માંગ એને કેટલી કરવી. પછી તો કે પુરવઠો કોણ નક્કી કરશે તો કે પેઢી, કંપની અથવા તો બિઝનેસમેન કરશે કે મારે કેટલો સ્ટોક રાખવો તો સપ્લાય રાખવી. વપરાશનો એકમ કયા ફોર્મમાં હોય છે, કોઈ પણ વસ્તુ ખરીદે છે અથવા તો કોઈ પણ સેવા મેળવે છે. હવે આના એક્ઝામ્પલ બેકારી અથવા તો બેરોજગારી, રોજગારી, વસ્તી, ગરીબી, પછી રાષ્ટ્રની આવક, ફુગાવો, હરીફાઈ, એ બધા કેના એક્ઝામ્પલ છે તો કે સમગ્રલક્ષી અર્થશાસ્ત્રના. એટલે કે એ છે આ બધું જાણવું હોય તો આપણે સમગ્ર ક્ષેત્રનો અભ્યાસ કરવો પડે. કોઈ પણ ગ્રાહક છે, કોઈ પણ પેઢી છે અથવા તો શ્રમિક છે એ કોઈ પણ આર્થિક નિર્ણયો લેવા હશે તો એનો એ શું કરે તો કે નિર્ણય લેવામાં મદદરૂપ થાય છે. કે જ્યારે કોઈ પણ સરકારને આર્થિક નીતિ ઘડવી હશે તો આ બધાનું એ વિશ્લેષણ કરશે અને પછી આર્થિક નીતિ તૈયાર કરશે. જે આર્થિક સંસ્થાઓ છે એને પણ નિર્ણયો લેવામાં મદદરૂપ થાય છે.
હવે કે ચેપ્ટર ફર્સ્ટ છે કે જે નાણાંના કાર્યો ક્યાં છે અને તેને પુરવઠાના ઘટકો ક્યાં છે. કે નાણાંની શોધ છે એ માનવની એક અદ્ભુત શોધ છે. આદિકાલથી જ નાણું છે એક કે બીજા સ્વરૂપે મહત્વનું રહ્યું છે. કે વર્તમાન છે એમાં તો નાણું છે એ સમગ્ર અર્થવ્યવસ્થાના આધાર સમાન છે. કારણ કે કોઈ પણ ટ્રાન્ઝેક્શન છે મની થ્રુ થાય છે. નાણું છે ઉત્પાદનની પદ્ધતિ, એટલે કે કોઈ પણ વસ્તુ ખરીદી હશે, રો મટીરિયલ ખરીદવું હશે, લેબરને એટલે કે કોઈ પણ મજૂરી આપી હશે, તો કે ઉત્પાદનમાં યુઝ થાય છે. વિનિમય એટલે કે વસ્તુની આપલે, વહેંચણી અને ઉપભોગના કાર્યને કેવું સરળ બનાવે છે. કે નાણાંનો જે ક્રમિક વિકાસ મુજબ જે વસ્તુ વિનિમય પ્રથા હતી ત્યારે શું હતું કે વસ્તુ નાણાં તરીકે કામ કરતું, પછી ધાતુ છે એ નાણાં તરીકે કામ કરતું, સિક્કો એટલે કે સિક્કા છે એ નાણાં તરીકે કામ કરતા. એટલે કે પેલા ફર્સ્ટ રૂપીઝનો સિક્કો કોણે બહાર પાડેલો હતો તો કે શેર શાહ સૂરી. પછી તો કે ચલણી નાણું અને અંતિ શાખી નાણું છે એની શોધ કરીને વિનિમય પ્રક્રિયાની મુશ્કેલી નિવારવામાં આવેલી છે. કે માનવ જાતની જે નાણાંની શોધ છે ઇતિહાસમાં બધા કરતાં મહત્વની છે. હવે નાણાંનો અર્થ શું છે તો કે પ્રોફેસર ક્રાઉથર એવું કહે છે કે નાણું એ મનુષ્યની મૂળભૂત શોધમાંની એક મહત્વપૂર્ણ શોધ છે. કે યંત્રશાસ્ત્રમાં જેમ ચક્ર હોય, અગ્નિકેમાં હોય તો વિજ્ઞાનમાં હોય, પછી મતનું મહત્વ ક્યાં હોય તો કે રાજનીતિમાં હોય, તેવી જ રીતે અર્થશાસ્ત્રમાં એ નાણું છે એક મહાન શોધ છે. બાર્બરા વુટન એવું કહે છે કે જ્યાં 6 અર્થશાસ્ત્રીઓ ભેગા થાય છે ને ત્યાં તેઓ જુદા જુદા 7 મતો નક્કી કરે છે. એટલે કે નાણાંની વ્યાખ્યા આપવી ખૂબ જ કઠિન છે. હવે નાણાંની વ્યાખ્યા છે 2 ટાઈપ્સને એ અને બી. એ છે વર્ણનાત્મક, બી છે સામાન્ય સ્વીકૃતિ આધારિત. પ્રોફેસર લેફિલ્ડરના મતે શું છે કે વિનિમયના માધ્યમ તરીકે કામ કરતી વસ્તુ એટલે નાણું. એટલે કે કોઈ પણ વસ્તુને આપણે આપલે કરીએ છીએ તો એનું માધ્યમ કયું છે તો કે નાણું એને કહેવાશે. એફ ફોકરના મતે શું કહે છે, નાણું તે વસ્તુ છે કે જે બીજા નાણાંનું જ કાર્ય કરતું, એટલે કે વિનિમયનો એટલે કે વસ્તુની આપણે ઇઝીલી કરી શકીએ છીએ. મૂલ્યના માપદંડ એટલે કે કોઈ પણ વસ્તુ છે એનું મૂલ્ય નક્કી કરી શકીએ છીએ. પછી મૂલ્યના સંગ્રાહક એટલે કે કોઈ પણ વસ્તુ છે, કોઈ પણ આપણે એને શું આપણે પાસે મની હશે તો ઇઝીલી આપણે ઇન્વેસ્ટમેન્ટ કરી શકીએ છીએ અને કોઈ પણ ચૂકવણી હશે તો એને ચૂકવી શકીએ છીએ. પછી બી છે કે સામાન્ય સ્વીકૃતિ આધારિત વ્યાખ્યાઓ. પ્રોફેસર માર્શલ શું કહે છે કે કોઈ પણ સ્થળે, કોઈ પણ સમયે, કોઈ પણ સંદેહ વિના આપણે વિશેષ તપાસ પણ ના કરવી પડે અને વસ્તુઓ અને સેવાઓની જે ખરીદ વેચાણના સાધન તરીકે જેનો સ્વીકાર થાય એને મની કહેવાય છે. સેલિગમેન શું કહે છે કે નાણું એક એવી વસ્તુ છે કે જે સામાન્ય સ્વીકૃતિનો ગુણધર્મ ધરાવે છે. પ્રોફેસર કેન્ટના મતે કે જે કોઈ પણ વસ્તુનો વિનિમયના માધ્યમ તરીકે અથવા તો મૂલ્યના માપક તરીકે સામાન્ય રીતે ઉપયોગ થતો હોય અને તેનો સ્વીકાર પણ થતો હોય એને શું કહેવાય છે તો કે નાણું છે. એટલે કે વસ્તુની આપલે અને કોઈ પણ વસ્તુ છે એની વેલ્યુ નક્કી કરવા માટે. હવે નાણાંના લક્ષણો ક્યાં છે તો કે સર્વમાન્ય સ્વીકૃતિ, એટલે બધા લોકો છે એને સ્વીકારે છે. પછી ખરીદ શક્તિ, એટલે કે નાણાંમાં ખરીદ શક્તિ રહેલી છે કે આપણે કોઈ પણ વસ્તુ ખરીદી શકીએ છીએ. અને ઋણ મુક્તિ, એટલે કે વિલંબિત ચૂકવણીઓ છે એની પતાવટ કરી શકીએ છીએ. નાણાંના કાર્યો સોરીના લક્ષણો ક્યાં હતા તો કે સર્વમાન્ય સ્વીકૃતિ, એટલે કે નાણું છે બધા જ વ્યક્તિઓ એને સ્વીકારે છે, કરી શકते, એટલે કે એનામાં કેપેસિટી છે. અને ઋણ એટલે ઋણ મુક્તિ, એટલે કે કોઈ પણ દેવા છે એ ચૂકવી શકીએ છીએ. નાણાંના કાર્યો છે, એટલે કે આદિકાલથી જ નાણાંએ સમાજમાં ભિન્ન ભિન્ન પ્રકારની સેવાઓ આપી છે અને તેમજ શું કર્યું છે કે આર્થિક અને સામાજિક વિકાસ વધાર્યો છે. સિજવિક શું કહે છે, નાણું એટલે જે નાણાંનું કાર્ય કરે તે. પ્રાથમિક કાર્યો ક્યાં છે તો કે વિનિમયના માધ્યમનું કાર્ય, એટલે કે વસ્તુની આપલે ઇઝીલી કરી શકીએ છીએ. પછી મૂલ્યના માપક તરીકેનું કાર્ય, એટલે કે કોઈ પણ વસ્તુ છે એનો ભાવ નક્કી કરી શકીએ તો તેની વેલ્યુ નક્કી કરી શકીએ છીએ. પછી ભાવિ વિલંબિત ચૂકવણીઓના સાધન તરીકેનું કાર્ય, એટલે કે કોઈ પણ ભવિષ્યની ચૂકવણીઓ છે જે બાકી રહી ગઈ છે એને ચૂકવવાનું. પછી મૂલ્યના સંગ્રાહક તરીકેનું કાર્ય, કોઈ પણ મનીના ફોર્મમાં આપણે ઇન્વેસ્ટમેન્ટ ઇઝીલી કરી શકીએ છીએ. તો કે બાર્ટર સિસ્ટમમાં હતું કેવું હતું તો કે ખરીદનાર અને વેચનાર, એટલે કે ખરીદનાર વસ્તુ આપતા, વેચનાર એને પણ વસ્તુ આપતા. કે વસ્તુ વિનિમય છે એ શું થતું તો કે મુશ્કેલીઓ છે એમાં આવતી, કે વસ્તુના બદલામાં વસ્તુ દેતા તો એમાં પ્રોબ્લેમ થતી, તો એના હલ કરવાના વિચારમાંથી જ નાણાંનો ઉદ્ભવ થયેલો છે. એટલે કે વેચાણ, એટલે કે વસ્તુ છે એને વસ્તુ અને સેવાનું જે નાણાંમાં રૂપાંતર થાય છે એને વેચાણ કહેવાય છે. જ્યારે મની વડે આપણે કોઈ પણ ચીજ વસ્તુ પ્રાપ્ત કરીએ છીએ એને ખરીદી કહેવાય છે. સેકન્ડ શું હતું કે મૂલ્યના માપક સાધન તરીકેનું કાર્ય, કે નાણું છે એ અર્થતંત્રમાં એક મૂલ્યના માપન તરીકેનું કાર્ય, એટલે કે માપદંડ તરીકેનું કાર્ય બજાવે છે. કે વસ્તુની જે લંબાઈ પહોળાઈ માપવા જે મીટરનો યુઝ થાય છે, વજન માપવા જેમ કિલોગ્રામનો યુઝ થાય છે, પ્રવાહી માપવા જેમ લીટરનો યુઝ થાય છે, તેવી જ રીતે
વસ્તુનું મૂલ્ય માપવા માટે નાણાંનો યુઝ થાય છે. કે વસ્તુ વિનિમય પ્રથા હતી એમાં એક એવી મુશ્કેલી હતી કે કોઈ પણ વસ્તુ છે એનું સામાન્ય માપક નહોતું કે એના થ્રુ બધી જ વસ્તુઓ છે એનું માપ કરી શકે અને હિસાબ કિતાબ પણ રાખી શકતા નહોતા. એટલે કે નાણું છે એ મૂલ્યના માપક સાધન તરીકે સફળતાપૂર્વક કામગીરી બજાવી રહ્યું છે. થર્ડ વન હતું ભાવિ અથવા તો વિલંબિત ચૂકવણીના સાધન. એટલે કે કોઈ પણ ભવિષ્યની અથવા તો જે બાકી રહી ગયેલી છે એને ચૂકવણી આપણે ઇઝીલી કરી શકીએ છીએ કે જેનાથી આર્થિક વ્યવહારો છે એ ઝડપી, સરળ અને વિશ્વસનીય એને બનાવેલા છે. કે એના એટલે કે નાણું છે એનું મૂલ્ય છે પ્રમાણમાં સ્થિર રહે છે, એમાં ચેન્જીસ થતું નથી. પછી નાણું એ સર્વમાન્ય સ્વીકૃતિનો ગુણધર્મ ધરાવે છે, એટલે કે બધા લોકો એને એક્સેપ્ટ કરે છે. પછી નાણું એ ટકાઉપણું છે. હોટરી શું કહે છે કે નાણું છે દેવાની ચૂકવણીનું અગત્યનું કાર્ય જણાવેલું છે કે એના લીધે બેંકો છે એ કોઈ પણ ઉદ્યોગો અને વેપારીઓને ઇઝીલી લોન આપી શકે છે. પછી મૂલ્યના સંગ્રાહક તરીકેનું કાર્ય કે કોઈ પણ વ્યક્તિ છે આવકનો કેટલોક ભાગ સંગ્રહી રાખીને ભવિષ્યની જે આકસ્મિક જરૂરિયાતોને આસાનીથી પૂર્ણ કરી શકે છે. કે નાણાંની ઉપયોગિતાનો નાશ થતો નથી, આપણે ફરી એનો ઉપયોગ કરી શકીએ છીએ. ગમે ત્યારે તેના વડે કોઈ પણ વસ્તુ આપણે ઇઝીલી પરચેસ કરી શકીએ છીએ અને તેનો સંગ્રહ કરવામાં કોઈ એટલે કેટલી બધી જગ્યા પણ જરૂર પડતી નથી અને બેંકમાં આપણે જમા કરાવીને આપણે આવકનું પણ સાધન બનાવી શકીએ છીએ. નાણાંને વર્તમાન અને ભવિષ્યને જોડતી કડી તરીકે ઓળખાવેલું છે. મૂલ્યના સ્થળાંતરિતનું કાર્ય એટલે કે કોઈ પણ વસ્તુ છે આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવી હોય તો ઇઝીલી અથવા તો કોઈ પણ સંપત્તિ લઈ જવી હોય તો આપણે ઇઝીલી લઈ શકીએ છીએ. એટલે કે મૂલ્યને સ્થળાંતરિત કરવાનું કાર્ય. પછી તો કે આવકની વહેંચણી આપણે ઇઝીલી કરી શકશું. કોઈ પણ જે બાર્ટર સિસ્ટમ એટલે કે એમાં શું હતું કે ઉત્પાદન થાય છે તો એની વસ્તુ છે એની વસ્તુ જ આપી શકાય કારણ કે આપણી પાસે ઓપ્શન નહોતો. એટલે કે આવકની વહેંચણીનું કાર્ય મની થ્રુ ઇઝીલી થાય છે. પછી સુલભ સંપત્તિ તરીકેનું કાર્ય કે નાણું છે કોઈ પણ સમયે કોઈ પણ સ્થળેથી આપણે એનું વિનિમય છે એ ઇઝીલી કરી શકીએ છીએ. અને અન્ય સ્વરૂપમાં સંપત્તિ હોય તો આપણે શું કરી શકીએ કે ખરીદ છે એ પણ ખરીદી પણ શકીએ છીએ અને વેચી પણ શકીએ છીએ. સીમાંત તુષ્ટિગુણનું સમાનતા લાવવાનું એટલે કે કોઈ પણ વ્યક્તિ છે એવું શું કરે છે તો કે મહત્તમ એટલે કે ઓછી આવક એટલે કે મર્યાદિત આવકમાંથી વધારે સંતોષ મેળવે છે. એટલે કે એવી રીતે વસ્તુ ફાળવે છે કે એનેથી બધી વસ્તુમાંથી મળતું સંતોષ એક સરખો થઈ જાય. પછી શાખના પાયાનું કાર્ય એટલે કે જેટલું રોકડ પ્રમાણ વધુ હશે, જેટલું એટલે પૈસા વધુ હશે રોકડ એનામાં તો તેટલું એ કોઈ પણ બેંક છે એ શાખ કરી શકશે અથવા તો એની છે એ ઇન્ટરેસ્ટ વધારે મેળવી શકશે. બધા જ પ્રકારની સંપત્તિને તરલતા અને સમૃદ્ધતા પ્રદાન કરવાનું કાર્ય એટલે કે આપણે સંપત્તિ છે એને આપણે નાણાંમાં લઈ શકીએ છીએ, નાણાંમાંથી આપણે સંપત્તિ બનાવી શકીએ છીએ. પછી અન્ય કાર્યોમાં નિર્ણયના વાહકનું કાર્ય. જો આપણી પાસે મની હશે તો આપણે ઇઝીલી કોઈ પણ ડિસિઝન લઈ શકીશું. એટલે કે નિર્ણય છે એમાં શું થશે તો કે પ્રોબ્લેમ થશે ને એટલે કે ઇઝીલી. પછી પ્રતિષ્ઠાની સુરક્ષાનું કાર્ય જ્યારે પણ જરૂર હશે એટલે કે યોગ્ય સમય કોઈ પણ જવાબદારી અદા કરવામાં આવેલું હોય અને આપણી પાસે સંપત્તિનું રોકાણ ના હોય તો શું થશે તો કે આપણે ચૂકવી નહીં શકીશું. એટલે કે પ્રતિષ્ઠાની સુરક્ષાનું કાર્ય છે. એટલે કે આપણે ઇઝીલી શું કરી શકીએ છીએ તો કે આપણે એને સંપત્તિ એટલે કે અમુક રોકડ છે અનામત રાખીને આપણી પ્રતિષ્ઠાને પણ સુરક્ષાનું એક કાર્ય બતાવી શકીએ છીએ. અંગભૂત એટલે ભારતમાં જે નાણાંના પૂર્વ છે એના અંગભૂત ઘટકો ક્યાં છે તો કે નાણું છે એ વિનિમયના માધ્યમ એટલે કે વસ્તુની આપલેમાં યુઝ થાય છે. પછી તેનો ઉપયોગ વસ્તુ અને સેવાઓની ખરીદીને ચૂકવણી કરવા માટે થાય છે. એટલે કે આપણે કોઈ પણ વસ્તુ ખરીદીએ છીએ તો એને ચૂકવવા માટે યુઝ થાય છે. પછી નાણાંનો માધ્યમ દ્વારા ભવિષ્ય માટે ધન અથવા તો સંપત્તિનો પણ સંચય કરી શકીએ છીએ. એટલે કે નાણાંની જે વસ્તુનું જે મૂલ્ય આપણે એની માંગ અને પુરવઠાના જે શક્તિઓ દ્વારા જાણીએ છીએ તેવી જ રીતે નાણાંનું મૂલ્ય છે એ એની માંગ અને પુરવઠાની શક્તિઓના આધારે નક્કી કરી શકીએ છીએ. જેમ નાણાંના પુરવઠામાં વધારો થશે તેમ શું થશે તો કે ભાવ વધશે. નાણાંનો પુરવઠો એટલે આપણી પાસે પૈસા વધુ આવશે, આપણે વધારે યુઝ કરવાના, વધારે યુઝ કરશું તો જરૂરિયાત વધશે અને બિઝનેસ શું કરશે એનો ભાવ છે વધારશે વસ્તુનો. નાણાંના પુરવઠાનો અર્થ એટલે કે નાણાંનો પુરવઠો છે એટલે એટલું ખાલી નથી કે ચલણી નોટો અને સિક્કાઓનો જથ્થો, પરંતુ એને સમજવા માટે ઘટકોનો અભ્યાસ કરવો જરૂરી છે. ભારતમાં નાણાંના પુરવઠાના ઘટકો ક્યાં ક્યાં છે તો કે સમય બદલાય છે તેમ તેમ નાણાંના જે પુરવઠાના ઘટકો છે એ પણ બદલાય છે. 1968 સુધી આરબીઆઈ પાસે M અથવા તો M1નો જ આધાર હતો.
જ્યારે 1977થી આરબીઆઈ છે એમાં M1, M2, M3 અને M4 ઘટકોનો સમાવેશ થાય છે. કે M1 એટલે શું થશે કે એને પ્રથમ ઘટક કહેવાય છે. લોકો પાસે રહેલ જે ચલણ છે એટલે કે જે પૈસા છે એનું પ્રમાણ, પછી લોકો છે એની ડિમાન્ડ બેંકો છે એની ડિમાન્ડ ડિપોઝિટ કેટલી છે, પછી આરબીઆઈ પાસે રહેલ જમા ડિપોઝિટ કોની, વિશ્વ બેંક, આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ અને નાણાકીય અન્ય સંસ્થાઓ. પછી M2 શું થશે તો કે M1 પ્લસ પોસ્ટ ઓફિસ સેવિંગ બેંક ડિપોઝિટ. ઓકે, M1 આખું આવશે પ્લસ પોસ્ટ ઓફિસ સેવિંગ ડિપોઝિટ. M3 એટલે શું થશે કે M2 એટલે કે ફર્સ્ટ આવશે, સેકન્ડ આખું આવશે અને થર્ડમાં શું આવશે બીજું પ્લસ વ્યાપારી અને સહકારી બેંકોમાં રહેલી ટાઈમ ડિપોઝિટ. પછી M4 છે નાણાંના પુરવઠા એટલે કે એમાં શું આવશે તો કે M3 એટલે કે M2 પ્લસ M1 આવશે. એ પ્લસ શું થશે કે કુલ પોસ્ટ ઓફિસની ડિપોઝિટ કેટલી છે તે. હવે ડિરેક્ટલી આપણે જે એનું ઇવેલ્યુએશન કરેલું છે ત્યાં ચાલ્યા જઈએ. એટલે કે ફર્સ્ટ એટલે કે પહેલા દ્રષ્ટિકોણથી શું છે તો કે જે M2 ને વધારે મહત્વ આપેલું છે, કારણ કે જે વિકસિત દેશો છે એ શું કરે છે બેન્કિંગ ક્ષેત્રનો વિકાસ છે એના લીધે કે આપણે છે એ 70% છે કોઈ પણ ટ્રાન્ઝેક્શન છે રોકડમાં થાય છે, જ્યારે 30% શું થાય છે તો કે ક્રેડિટ એટલે કે શાખી નાણાં દ્વારા થાય છે. જ્યારે વિકસિત દેશોમાં 80% છે એ M3 દ્વારા એટલે કે M2 અથવા તો M3 દ્વારા થાય છે, જ્યારે એનો M2 છે એટલે કે M1 દ્વારા એટલે કે રોકડ દ્વારા ખાલી 20% ટ્રાન્ઝેક્શન થાય છે. એટલે કે વિકસિત દેશો છે એના કારણો શું છે તો કે બેન્કિંગ ક્ષેત્ર સારું છે અને ત્યાં બ્લેક મની એટલે કે ઓછા પ્રમાણમાં થાય છે, એટલે કે રોકડ વ્યવહારો એટલા થતા નથી. જ્યારે આપણા દેશમાં છે એ બેન્કિંગ ક્ષેત્રનો વિકાસ નથી અને રોકડ છે એટલે કે બ્લેક મની છે એમાં વધારે ઉપયોગ થાય છે અને એ છે આપણે રોકડમાં ચૂકવવું પડે છે. એટલે કે M1માં રોકડ વ્યવહાર આવશે એટલે કે રોકડના ટ્રાન્ઝેક્શન કોઈ પણ રોકડ થ્રુ આપણે કોઈ પણ કાર્ય એક્ટિવિટી કરતા હોઈએ છીએ, જ્યારે M2માં અને M3માં શું આવશે તો કે શાખી નાણું આવશે. દ્વિતીય દ્રષ્ટિકોણ પ્રમાણે કેના પર ભાર આપેલો છે કે M3, કારણ કે પ્રોફેસર મિલ્ટન ફ્રીડમેને શું કહેલું હતું તો કે રિઝર્વ બેંક છે એમાં છે કોઈ પણ 4 ઘટકો છે ને એના આંકડા એને પ્રકાશિત કર્યા, જેમાં M3 છે એની પાસે વધારે મહત્વનું છે. એટલે કે M3 છે M1 કરતાં વધારે વ્યાપક ખ્યાલ આપે છે. એટલે કે એના આધારે આજકાલ જે રિઝર્વ બેંક છે એની નાણાકીય નીતિ છે એને અસરકારક કરવા માટે M3ના નાણાંનો વિશેષ પ્રાધાન્ય આપે છે. એટલે કે એની વિશેષતા એવી છે કે આધારે આપણે નાણાંના પુરવઠાને પરિવર્તનોની ભાવ સપાટી પર, રાષ્ટ્રીય આવક પર અને લોકોની માંગ પર સાપેક્ષતા કેવી રીતે અસર, એટલે કે કઈ રીતે કરશું કે આપણને પહેલાં ખબર પડશે કે રિઝર્વ બેંક છે એમાં કેટલો ઘટાડો અથવા તો વધારો, એટલે કે એનું નાણાંનો પુરવઠો કેટલો છે એ ખબર પડી જશે. તો આપણે લોકોની માંગ છે એટલે કે જે સામાન્ય ભાવ સપાટી પર રાષ્ટ્રની આવક છે અને લોકોની માંગ પર કેવી અસર થાય છે એ કરી શકીએ છીએ. અલબત્ત વિકસિત દેશો છે M3માં રહેલા M1 અને M2 સિવાયના ઘટકોનો અંદાજ માપે છે, એના માટે એનો યુઝ કરે છે ઇન્ફોર્મેશન ટેકનોલોજી. તેવી જ રીતે આપણે પણ શું કરવું જોઈએ કે આપણે પણ ઇન્ફોર્મેશન ટેકનોલોજી યુઝ કરીને આપણે ઇઝીલી આપણી પર રિઝર્વ બેંક છે નાણાંનું પુરવઠાને સાચું પ્રમાણમાં આપવું હોય તો એને શું કરવું પડશે તો કે નાણાકીય નીતિ છે એ સારી એવી બનાવવી પડશે. અને વિકસિત દેશો જેમ M3માં M1 અને M2 સિવાયના માપકોમાં ઘટકોમાં આપે છે, અંદાજે છે અને જાણે છે, તેવી જ રીતે આપણે પણ ઇન્ફોર્મેશન ટેકનોલોજીને યુઝ કરી એટલે કે સ્વીકારવો જોઈએ. ચક્રવર્તી કમિટીએ પણ શું કીધું છે કે નાણાકીય લક્ષ્યાંકોને નક્કી કરવા માટે M3નો વધારે ઉપયોગ કરેલો છે. ઓકે, અત્યારમાં છે નાણું એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, એટલે કે કોઈ પણ આધુનિક યુગની જે સમગ્ર આર્થિક વ્યવસ્થાની આધારશિલા છે નાણું ગણાય છે. આઈ હોપ ઓલ ઓફ યુ અન્ડરસ્ટેન્ડ ચેપ્ટર 1. Okay, thanks for watch my video. Take care all.